હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 પાઠ 2 પોસ્ટ ઓફિસ. તેનું સાહિત્ય કૃતિનો પ્રકાર છે નવલિકા અને લેખક છે ગૌરીશંકર જોશી એટલે કે ધૂમકેતુ. પાઠ શામાંથી લેવામાં આવેલો છે? તો મિત્રો તણખા મંડળ ભાગ 1માંથી આ પાઠ લેવામાં આવેલો છે. તેની શરૂઆત કરતાં પહેલાં ચેનલમાં પહેલી વખત છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેશો. મિત્રો પોસ્ટ ઓફિસ જે તમે આજે છે પહેલું આ તૈયાર કરી લેશો કે કયા આ જે છે ધૂમકેતુ એ શું એમણે રચના કરેલી છે, એમનો ગુજરાતી ભાષાની અંદર શું એમણે આપ્યું છે તે દરેક જાણી લેશો. સૌથી શરૂઆત કરીએ છીએ મિત્રો. તેની અંદર પ્રશ્ન નંબર 1 છે. નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યની અંદર આપવાના રહેશે. પહેલો પ્રશ્ન છે, અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો કેટલો અભ્યાસ હતો? તો અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો 5 વર્ષનો અભ્યાસ હતો. પ્રશ્ન 2, અલી ડોસા પર આવેલા પત્રનો પોસ્ટ માસ્ટરે શા માટે ઘા કરી દીધો? દૂર દેશાવરમાં રહેતી પોસ્ટ માસ્ટરની દીકરી માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા પોસ્ટ માસ્ટર ચિંતાતુર હતા. એવામાં એમની પાસે પડેલા ટપાલના થોકમાંથી તરત તેમણે પોતાનું છે એમ સમજીને એ કવર ઊંચક્યો. પણ એ કવર ઉપર અલી ડોસાનું સરનામું જોયું એટલે પોસ્ટ માસ્ટરે વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ અલી ડોસા પર આવેલા પત્રનો ઘા કરી દીધો. પ્રશ્ન 3, અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસે આવતો હતો? તો દૂર રહેતી તેની દીકરી મરિયમનો કાગળ એક દિવસ આવશે એ શ્રદ્ધા ને એ આશાથી અલી ડોસો રોજ પોસ્ટ ઓફિસે આવતો હતો. પ્રશ્ન 4, લેખકને મતે અર્ધ જગત ક્યારે શાંત બને છે? લેખકના મતે મનુષ્ય પોતાની દ્રષ્ટિથી જોવાને બદલે બીજાની દ્રષ્ટિથી જોવે તો અર્ધ જગત શાંત બની શકે છે. પ્રશ્ન 5, લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્ટરે મરિયમના પત્રનું શું કર્યું? લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્ટરે મરિયમનો પત્ર અલી ડોસાની કબર પર મૂક્યો. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના 2-3 વાક્યની અંદર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, અલી ડોસો હોશિયાર શિકારી હતો તેમ શા પરથી કહી શકાય? તો મિત્રો અલી ડોસો એની યુવાનીમાં ધૂળની સાથે ધૂળ બની જાય તેવા કાબર ચિત્રા તેતરને જોતો કે તરત જ તેતર તેના હાથમાં આવી પડતો. એ અલીની ઇટલીના ગરુડ જેવી તીક્ષ્ણ નજર સસલાના કાન પર ચોટતી અને બીજે જ બળે સસલું બચી શકે નહીં. એનું નિશાન હંમેશા અચૂક રહે તો આ પરથી કહી શકાય કે અલી ડોસો હોશિયાર શિકારી હતો. પ્રશ્ન 2, સ્નેહ અને વીર અલી ડોસાને ક્યારે સમજાય છે? તો જે દિવસે અલી ડોસાની દીકરી મરિયમ સાસરી ગઈ તે દિવસથી અલી ડોસાની જિંદગીમાં એકલતા લાગવા માંડી. તે દિવસથી અલી શિકાર કરવાનું ભૂલી ગયો અને સ્થિર નજરે અનાજના ભરચક લીલા ખેતર સામે જોઈ રહેતો. એ સમયે સ્નેહ અને વિરહ શબ્દો અલી ડોસાને સમજાય છે અને જિંદગીમાં પહેલીવાર સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ પણ છે. પ્રશ્ન 3, પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અલી ડોસાની હાંસી સી રીતે ઉડાડતા? તો કે મરિયમના આ કાગળની રાહ જોતા અલી ડોસાનો વહેલી સવારે પોસ્ટ ઓફિસે પહોંચી જવાનો રોજનો ક્રમ બની ગયો હતો. પરંતુ કાગળ આપતો નહીં છતાં નિરાશા ખંખેરીને તે બીજે દિવસે હાજર થઈ જતો. આ જોઈને કર્મચારીઓ તેને પાગલ ગણી તેની હાંસી ઉડાડતા. ક્યારેક મસ્કરીમાં અલી ડોસાનું નામ બોલીને એ પણ તેને કાગળ માટે ટટલાવતા. આ રીતે અલી ડોસાની હાંસી ઉડાડવામાં તેમને મજા આવતી. પ્રશ્ન 4, અલી ડોસાએ લક્ષ્મીકાંતને કઈ ભલામણ કરી? શા માટે? તો અલી ડોસે લક્ષ્મીદાસને ભલામણ કરી હતી કે તેની દીકરી મરિયમનો કાગળ આવે તો પોતાની કબર પર પહોંચાડવું, કારણ કે અલી ડોસાને હવે તેનું મૃત્યુ નજીક લાગતું હતું અને હજુ સુધી તેની એકની એક દીકરી મરિયમનો પત્ર આવ્યો ન હતો. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નના મુદ્દા સર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, વાર્તામાં રજૂ થયેલું રાત્રિનું વર્ણન કરો. તો આ વાર્તાની શરૂઆતમાં જ પાછલી રાતનું આબેહૂબ વર્ણન છે. પૂરા આકાશમાં નાના મોટા તારલાઓ ટમટમી રહ્યા છે. શીતળ પવનના સુસવાટાથી બચવા અલી ડોસાએ પોતાના ફાટેલા જબ્બાથી શરીરને લપેટી લીધું. કેટલાક ઘરોમાંથી ઘંટીના મધુર અવાજ સંભળાય છે. એ સાથે સ્ત્રીઓના ઝીણા અવાજ પણ સંભળાઈ રહ્યા છે. એકાદ કૂતરાનો અવાજ, વહેલા ઉઠી ગયેલા લોકોના પગરખાંનો દૂરથી સંભળાતો અવાજ, અકાળે જાગી ગયેલા પક્ષીના અવાજો સિવાય આખું શહેર સાવ શાંત હતું. લોકો મીઠી નિંદ્રા માણી રહ્યા હતા. શિયાળાની રાત વધુ ગાઢ બનતી જતી હતી. મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની જેમ પોતાનું સામ્રાજ્ય ચારે બાજુ ફેલાવી રહી હતી. રાત્રે વધારે સીમડી બનતી હતી. પવન સોસરવો નીકળી જતો હતો. શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કડકા જેવું પડતું હતું. પ્રશ્ન 2, પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થ સ્થાન બન્યું. આ વિધાનને સમજાવો.
તો અલી ડોસો વૃદ્ધ થતાં તેના દૂર સાસરે રહેતી એકની એક દીકરી મરિયમની યાદ સતાવતી હતી. ડોસો દીકરીના વિરહમાં ઝૂરી રહ્યો હતો. તે દીકરીના પત્રના રાહમાં દિવસો વિતાવતો હતો. તે જાણતો હતો કે પત્ર આવશે તો પોસ્ટ ઓફિસમાં જશે. આથી તે દરરોજ વહેલી સવારે શહેરની પોસ્ટ ઓફિસે પહોંચી જતો. જેમ કોઈ ભાવિક ભક્ત પરમાત્માના દર્શન માટે પવિત્ર ધર્મક્ષેત્ર તીર્થસ્થાનમાં શ્રદ્ધા અને વિશ્વાસથી જાય, એમ અલી ડોસો પણ દીકરીના પત્રની આશામાં શ્રદ્ધા અને વિશ્વાસથી પોસ્ટ ઓફિસે જતો. આમ પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બની ગયું હતું. પ્રશ્ન 3. અલી ડોસાનું પાત્રાલેખન કરો. તો અલી કોચમેન એની યુવાનીમાં કુશળ શિકારી હતો. તેનું નિશાન અચૂક હતું. એક પણ પક્ષી તેની બાજ નજરમાંથી છટકી શકતો નહીં. પરંતુ વૃદ્ધાવસ્થા પહોંચતા તેનામાં ગજબનું પરિવર્તન આવ્યું. તે શિકારી માટે એક સંવેદનશીલ વત્સલ માનવ બની ગયો. વૃદ્ધાવસ્થામાં તેને દૂર સાસરે રહેતી તેની એકની એક દીકરી મરિયમની યાદ આવતી હતી. તે પુત્રીના વિરહમાં તડપતો હતો અને દીકરીના પત્રની રાહ જોતા અલી માટે પોસ્ટ ઓફિસ જાણે તીર્થસ્થાન બની ગયું હતું. તે શ્રદ્ધા અને વિશ્વાસથી રોજ વહેલી સવારે પોસ્ટ ઓફિસે પહોંચી જતો અને સાંજ પડે નિરાશ થઈને પાછો આવતો. આથી તે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ માટે ઉપહાસનું પાત્ર બની ગયો હતો. કર્મચારીઓ તેને ગાંડું ગણતા. પોતે હવે લાંબુ નહીં જીવે એમ લાગતા અલી ડોસાએ પોતાની દાબડીમાંથી 5 ગીની કાઢી તેણે લક્ષ્મીદાસ નામના કર્મચારીએ વિનંતી કરી. આ ગીની મને કામની નથી. અલ્લાહની સાક્ષી તમને આપું છું. મારી મરિયમનો પત્ર આવે તો મારી કબર પર પહોંચાડજો. પોતાની પુત્રી પ્રત્યેનો અલીનું વાત્સલ્ય આ સિવાય બીજું શું કરી શકે? આ વાર્તામાં અલીના જીવનના 2 હૃદયસ્પર્શી પાસા રજૂ થયા છે. પહેલું, યુવાનીમાં શિકાર કરવાનો આનંદ લૂંટતો અલી અને વૃદ્ધાવસ્થામાં દીકરીના વિરહમાં તડપતા એક વત્સલ પિતા. પ્રશ્ન 4. પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દોમાં લખો. તો વૃદ્ધાવસ્થામાં અલી ડોસો પોતાની એકની એક દીકરી મરિયમના વિરહમાં તેમના પત્રની પ્રતીક્ષામાં ઝૂરી રહ્યો હતો. તેની આશા હતી કે દીકરીનો પત્ર જરૂર આવશે, પણ એની આશા નિષ્ફળ નીવડે છે. અલી ડોસાને લાગ્યું કે હવે તે લાંબુ નહીં જીવે. આથી તેણે પોસ્ટ ઓફિસના એક કર્મચારી લક્ષ્મીદાસને બોલાવ્યો. અલી ડોસાએ પોતાની પાસે મૂકેલી 5 ગીની અલ્લાહની સાક્ષી એક કર્મચારીને આપી અને વિનંતી કરી, આ ગીનીની મારે હવે જરૂર નથી. તમને કામમાં આવશે, પણ મરિયમનો પત્ર આવે તો મારી કબર પર મૂકજો. એ વાતને 3 મહિના વીતી ગયા પછી એક દિવસ તેની દીકરી મરિયમનો પત્ર આવ્યો. એ અરસામાં પોસ્ટમાસ્ટર પોતાની દીકરીના સમાચાર ન મળતા ચિંતાતુર હતા. એમની દશા પણ અલી ડોસા જેવી હતી. એવામાં કર્મચારીએ તેમને અલી ડોસા મરી ગયાના સમાચાર આપ્યા. પોતે અલી ડોસાની વેદના ન સમજી શક્યા એનું એમને દુઃખ હતું. એ સાંજે કર્મચારી લક્ષ્મીદાસ અને પોસ્ટમાસ્ટર બંને જણા અલી ડોસાની કબર પર જઈને અલીની દીકરી મરિયમનો પત્ર મૂકી આવ્યા. આમ દીકરીના પત્રને ઝંખતા વત્સલ પિતાની વેદના વ્યથાથી વાર્તાનો અંત થાય છે.